ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો આજના દિવસની શરૂઆત પ્રભુના વચન અને ટૂંકા મનનથી કરીએ. જે કોઈ કહે છે કે હું પ્રકાશમાં છું છતાં પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે હજી સુધી અંધકારમાં છે. યોહાનને પહેલો પત્ર 2 અધ્યાય 9મી કલમ. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનું અજવાળું પામશે. યોહાન 8:12 પ્રમાણે. વળી તેમણે એમ પણ કહ્યું છે યોહાન 9:5 મુજબ, હું જગતનો પ્રકાશ છું. યોહાન પણ પોતાના પત્રમાં પહેલા અધ્યાયની 5મી કલમમાં કહે છે કે દેવ પ્રકાશ છે અને તેનામાં કંઈ પણ અંધકાર નથી. હવે આપણે ખ્રિસ્તના બાળકો કે શિષ્યો અથવા અનુયાયીઓ ખ્રિસ્તના અને ખ્રિસ્તમાં હોવાનો દાવો કરતા હોઈએ, મતલબ જે પ્રકાશ છે, જે અજવાળું છે તેમનામાં હોઈએ. અને ગઈકાલે પણ આપણે જે વચન જોયું, યોહાન પહેલો યોહાનનો પત્ર પહેલો અધ્યાય અને 6ઠી કલમ, કે હું તેનામાં રહું છું એમ જે કહે છે તેણે જેમ તે ચાલ્યો તેમ જ ચાલવું. પણ આપણા જીવનો, વાણી, વર્તન, વ્યવહાર, વલણ અને વહીવટ જોતા આપણે પૂરેપૂરા અંધકારમાં ચાલતા હોઈએ એ બંધ આંખે પણ પ્રતીત થાય છે. એવા આપણા કામ હોય તો વચન સ્પષ્ટ કહે છે તેમ આપણે અંધકારમાં છીએ. આપણે જૂઠું બોલીએ છીએ અને સત્યતાથી વર્તતા નથી. આજનું વચન પણ બહુ સ્પષ્ટ કહે છે, જે કોઈ કહે છે કે હું પ્રકાશમાં છું છતાં પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે હજી સુધી અંધકારમાં છે. કેટલું સરળ, સરસ અને સ્પષ્ટ આ આપણા માટે આજનો મોટામાં મોટો પ્રભુના બાળકો તરીકે, વિશ્વાસીઓ તરીકે, ખ્રિસ્તીઓ તરીકે બહુ મોટો પડકાર છે. કૃપા કરીને બીજાઓના જીવન જોવાનું રહેવા દઈ આપણે આપણું પોતાનું જીવન વચનરૂપી આ દીવો ગણો કે ફાનસ ગણો કે આજના સમયની બેટરી કે ટોર્ચ ગણો, એના અજવાળામાં આપણામાંના લગભગ તમામ લોકો એ વચનના પ્રકાશમાં જોતા અંધકારમાં છીએ. કેમ કે આપણામાં, આપણા સ્વભાવમાં અને જીવનમાં દ્વેષ સતત વણાઈ ગયો છે. પોતાના ભાઈ પ્રત્યે, પોતાની બહેન પ્રત્યે, પોતાના મિત્ર પ્રત્યે, પોતાના પાડોશી પ્રત્યે, સહાધ્યાયી પ્રત્યે, સહકર્મી પ્રત્યે અને ઘણીવાર તો જીવન સાથી, સહાયક પ્રત્યે પણ દ્વેષ ભાવ ઉત્પન્ન થાય છે. સમય મર્યાદામાં આ થોડું લિસ્ટ આપની આગળ મૂક્યું છે. આપ આત્મમંથન કરી, આત્મતપાસ કરી વધુ એડ કરી શકશો. વચન એમ કહે છે પહેલો યોહાન 1:7મી કલમ પ્રમાણે, પણ જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે સંગત છે અને તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. અને પહેલો યોહાન 1:9 તો આપ સર્વને વિદિત હશે જ
પ્રચલિત કલમ છે, મુખ પાઠ તરીકે પણ હશે, કંઠસ્થ હશે, એટલે એને હું અત્યારે સ્પર્શ કરવા માંગતો નથી. પણ આપણામાં દ્વેષ છે, ભારોભાર દ્વેષ છે, ઈર્ષા છે, અંટસ છે, અદેખાઈ છે, ચાડી ચુગલી છે, ઉથલી છે, ઘણું બધું છે જે બતાવે છે કે આપણે હજી સુધી અંધકારમાં છીએ. વચન આપણને આગળ કહે છે, એ જ પત્ર 1 યોહાન 2 અધ્યાય 11મી કલમ, પણ જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે અંધકારમાં છે, અંધકારમાં ચાલે છે અને પોતે ક્યાં જાય છે તે જાણતો નથી, કેમ કે અંધકારે તેની આંખો આંધળી કરી છે. વિચારીએ, વચનના પ્રકાશમાં વિચારીએ, હું પ્રકાશમાં છું કે અંધકારમાં? પ્રભુ સમજવા પણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ, મહાન અને ગૌરવી પરમેશ્વર પિતા, તમે પ્રકાશ છો, અજવાળું છો. તમારા બાળકો તરીકે એ પ્રકાશમાં ચાલવા, પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.